જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે સવારનો નાસ્તો બનાવીશું, જે માટે બનાવીશું મસાલા થેપલા। આપણે 1 પાવરું તેલ લીધું છે, તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, હળદર ઉમેરીશું, ધાણા જીરું નાખીશું, ગરમ મસાલો ઉમેરીશું, હિંગ, અડધી ચમચી જીરું અને અજમા આપણે હાથેથી મસળીને નાખીશું, તલ નાખીશું, આપણે 1 વાટકી ઘઉંનો લોટ નાખીશું, ત્યારબાદ બધું મિક્સ કરી લઈ થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું। બહુ કડક કંઈ લોટ નહીં અને બહુ પોચો પણ લોટ નહીં, એવો લોટ બાંધવાનો છે આપણે થેપલા બનાવવા માટે। બધો લોટ ભેગું કરી લઈશું। આપણે 10 મિનિટ લોટને રેસ્ટ આપીશું। હવે આપણે ચા બનાવીશું। થોડું પાણી લઈશું, 2 ચમચી ખાંડ ઉમેરીશું, ત્યારબાદ ચા નાખીશું, 1 ચમચી ભૂકી લીધેલી છે, સારી રીતે ઉકળવા દઈશું। ચા ઉકળી ગઈ છે, હવે તેમાં દૂધ નાખીશું। આપણે હવે ધીમે ધીમે ચાને પાકવા દઈએ ત્યાં સુધી આપણો લોટ પણ સરસ થઈ ગયો છે। તો હવે આપણે થેપલું બનાવીશું। લોટમાંથી એક લોવો લઈ પહેલાં રોટલી વણી લઈશું, રોટલી વણાઈ જાય પછી તેની ઉપર તેલ લગાવીશું। ત્યારબાદ તેમાં ચાકુથી વચ્ચેથી કટ કરી અને પડવાળતા જઈ અને ત્રિકોણ બનાવીશું। લોટ લગાડી અને પછી ફરીથી આપણી રોટલી વણી લઈશું।
આપણે તવી ગરમ થવા મૂકી દીધી છે. તવા ઉપર તેલ લગાડીશું. તેમાં આપણું થેપલું મૂકીશું. ઉપરની સાઈડ પણ તેલ લગાડી દઈશું. પલટાવી લઈશું. બીજી સાઈડ તેલ લગાવી લઈશું. બંને સાઈડ સારી રીતે શેકી લઈશું. તો આપણું થેપલું બંને સાઈડ શેકાઈ ગયું છે. થેપલાને કાઢી લઈશું. આપણું ચા પણ તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે આપણો સવારનો નાસ્તો, ગરમા ગરમ ચા અને મસાલા થેપલું. કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો. અને આપણે સાથે આજના લંચ બોક્સમાં દહીં અને થેપલું ભરી દઈશું. કારણ કે બાળકોને દહીં અને થેપલું વધારે ભાવે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય સોમનાથ.